કે એમનું બિઝનેસ થયું હોય ને એ એટલું બસ રાધે રાધે તમે જે કહો ને એ રાધે રાધે જ કરે એમ, અને મહિનો ક્યાં થવા દેતા નહીં કે. હા, એટલે જેના પ્રભાવ પડે ને રવિ એને તો પડી જાય ને એનું જીવન બદલાઈ જ જાય. આ કોઈ કહેવાની વાત નહીં, પણ રાતે જઈને જયારે અનુભવ થાય ને ત્યાં ખબર પડે ગોકુળ મથુરા શું હોય. અહીં બેઠા બેઠા આપણે બધી વાતો કરીએ ખરા તો ગોકુળ મથુરા વૃંદાવન, પણ એ જગ્યા પર જઈને જ્યારે પગ પડે ને અને રમણરેતીની અંદર જ્યારે મોણા હારોટે ને પ્રેમથી ત્યારે ખબર પડે ખરેખર આ શું છે. બાકી આ વિડીયો જોઈને કોઈની વાત વાપરીને આપણે અનુભવ કરવા જઈએ ને એટલે એ બધું બેકાર જાય એમ. રાતે જઈએ ને રાતે જઈને તો જ અનુભવ થાય. ગોળ ખાધે હે ને કોઈ ખબર પડે ઘરે કેવું એમ જોઈ રહીએ તો ખબર પડે નહીં સ્વાદ આવે નહીં એનો. ગોળને આપણે મોઢા મેલીએ ને ડગડી ત્યારે એનો સ્વાદ ખબર પડે એમ. હે ને જો અનુભવ કરવો હોય ને તો ભગવાન શું હોય તો જવું પડે ગોકુળ મથુરા વૃંદાવન આ બધા પ્રવાસ કરવો પડે. ઘેર બેહરે કશું ભગવાન આવે નહીં. તમે વિચાર કરો તો એ જગ્યાઓ એટલી ભગવાને આટલી બધી આ સૃષ્ટિ છે તો ગોકુળ મથુરાની જગ્યા ચમ પસંદ કરીએ છીએ હે એ મુદ્દો જ છે ને કેમ બીજા કઈ ગમ્યું નહીં હોય પણ એ જગ્યાનું જ મહત્વ છે. નહીં કહેતા ભૂમિની અસર વધારે હોય એટલે એકવાર હે ને મારું મોણા ને મોણાને જવું પડે એમ ગોકુળ મથુરા વૃંદાવન. શૈલેષ આપણે મોહર નતા જ્યાં ખબર પહેલી વાર જાય તો ગોકુળ મથુરા હા તાણા આપણે જે ગોકુળ મથુરા છે ને અને અંદર જઈએ ને પેલું ઉપર મંદિર હ જે નવું બનાવ્યું ભગવાનનું એહી નીચે ઉતરીએ ને આપણે હોમે બીજો ગેટ હે ખબર કમ્પ્લીટ એક ગેટની નજીક જ ઊંઝેલો અને હારા એક છોકરી ડોટે ડોટ આવીને રાધે રાધે કરતી જેમ ગોડી થઈ ગઈ હોય ને એમ જ. તો એ પણ એક વાત કહું એ તમારું જે ભાવ પ્રેમ ભગવાન પ્રત્યેનો હોય ને એટલે ભગવાન તમને દર્શન આપવા આવે પણ આપણને એ સમયે સમજણ પડે નહીં. તો ભિખારીના વેશમાં પણ આપણને એ મળી ગયા હોય પણ આપણી નજરમાં એ દોષ દેખાય આપણે એને પેલી રીતે જોઈએ એમ. બાકી ખરેખર ને એ ઈશ્વર જ હોય એટલે આપણા અહીં ઓળખાય નહીં યાર. દુકાનના વાળાના સ્વરૂપમાં પણ એ ભગવાન તમને મળ્યો. અને મેં તો એવી વાત જાણી ને કે વૃંદાવનની અંદર જો તમને આમ કોઈ આપણે નહીં કહેતા કંઈ મને ભોળે એમ જો ભોળે ને તો તમારું ભાગ્ય માનવું એમ. એવું ભાઈ કીધું એવું મેં જાણ્યું એમ અને સાચી વાત છે. પણ તો ગાડી જાય ને એ મોણ એ એને ભગવાન એકવાર મળે તો ખરા દે રૂબરૂ મળે ગમે તે રીતે ગમે તે રૂપમાં મળે તો થોડી બનીને આવે કોઈ ભિખારીના વેશમાં આવે પણ આવે ખરા એમ અને મળે પણ આપણાને ઓળખાય નહીં ને એમ. અને ત્યાં ગયા ને અને જેનું જીવન હે ને એનો બદલાવ તો થાય જ. પછી માનવું ના માનવું એ તો આપણા હાથની વાત છે પણ ભાઈ પ્રભાવ તો પડે જ છે એમ. કારણ કે તો જઈને આવ્યા પછીનું જે જીવન હે ને એ વિચારો મોડી ટોટલી એમાં બદલાવાય છે. બદલાવ તો થાય છે. પ્રવાસ કરવો જ પડે ને ભાઈ. પ્રવાસ વગર તો જીવન શું કરવાનું એમ. આ જે કરીએ આપણે એ તો રોજનું આપણે થયેલું જ છે ને. આપણે અહીં જઈએ ને એટલે સ્વર્ગમાં જઈએ હોબરો અને પાછા આવીએ ને એટલે પાછું એનું આપણને ઝાલી પાડે એમ. પેલા નર્કમાં આવી જાય એવું પણ એ સમય માટે તો આપણે સ્વર્ગમાં જ ફરીએ એટલું તો હું માનો. અને હરિદ્વારમાં હરિદ્વાર જે હે ને એ ખરેખર એનું નામ હરિદ્વાર જેમ પડ્યું ખબર એ જઈએ ને એટલે આપણને લાગે કે સારું હરિનો દ્વાર જ છે એમ એટલે એનું નામ હરિદ્વાર પાડ્યું. હરિનો દ્વાર જ આવી હરિદ્વાર એટલે હરિનું દ્વાર. પણ એ જઈએ ને ત્યાં એનો અનુભવ થાય એમ. અને અમે જે ગંગાજીની આરતી છે ને હોજની એકવાર એગાડી તો ગંગાજીની આરતી જતો રહે ને મોણા તો એને એમ લાગે કે ખરેખર એ આરતીનો ટાઈમ જેટલો હોય ને એટલા સમય માટે એવો સ્વર્ગમાં બેઠો હોય ને એવો એનો અનુભવ થાય એમ. એવી આરતી છે જય. તારે આવવાનું કે નહીં આવવાનું અને તારે આપણે તો આવીએ અને આજે આપણે અત્યારે કશું જે પ્રવાસ છે ને આપણે નવો એક રૂટ આપણે લીધો હોય એમાં માણસો આવે ને ખરેખર એક પરિવાર હોય ને એવી રીતે બધા રહેલ્યો. એ તો વાત સાચી બરાબર. એ તો આખું ફરી આપણે મોની તો દરેક સમય આપણે બધાને હાચવી ના શકે. અમુક સમય ખાવામાં થોડું તકલીફ પડી જાય પણ એ બધાને ગમે એમ. અને આપણે નવો આપણે જે રૂટ રાખ્યો નવો મહારાષ્ટ્ર એમાં જો હવે ક્યાં જ્યોતિર્લિંગ મેન ભગવાનનો શિવજીનો આવી જાય બરાબર. વત્તા સાપુતારા શિરડી શનિદેવનું મંદિર આવી જાય. એટલે હું બધાને અપીલ એવી કરું હું કે જેમ બને એમ વધારે નામ લખાઈ દેજો અને પ્રવાસમાં જોડાજો એમ. ગબા તું તો જેલો હું છેલ્લે પંઢરપુર સુધી તો આપણે તો વિશે કશું જાણવા આમ જેવું ના બધું ફરવાનું સારું હોય ભાઈ. રામ ભગવાન જેલા પેલા સબરી તું પડી અહીંયા જવાનું આપણે એ ચોગાડી આવી એ આપણા આમાં હવે શું હોય કશું વૈદ્યનાથ ના ભીમાશંકર નહીં ઔરંગાબાદ અત્યારે તો સારું પુષ્મેશ્વર હવે તમે બોલ્યા પુષ્મેશ્વર
ના પુષ્પેશ્વર ને મય બોલ્યા પેલું પંચવટી પંચવટી, મુક્તિધામ પંચવટી, હોડા, પંચ પરલી, સપ્તશૃંગી. હા સપ્તશૃંગી હા એ બરોબર એ ગાડી સપ્તશૃંગી સબ રોમ ખવડાયેલો ને? બોર ખવડાયેલા ભગવાનને. બધા કા તમારે કઈક બે શબ્દ પ્રવાસ જે અમારે જવાનું મહારાષ્ટ્રની અંદર હે જો અમે 4 જ્યોતિર્લિંગ આવી જશે બરોબર મહારાષ્ટ્રની અંદર ભીમાશંકર વૈદ્યનાથ. હા એ તો જવાનું જ છે. અને બુધાકા તમે જે પહેલી વાર આપણી જોડે આવેલા લશ્કરી એ પ્રવાસમાં તમને કેવો અનુભવ હતો? તો મારી વાત અલગ હતી. હે? આનંદ થઈ ગયેલો ને? આનંદ આપણો તો અલગ હતું શું ભાઈ એમ અમે આ લગભગ પાંચ વખત આ બસ લઈને જઈએ ને તો પાંચ વખત એવો જ આનંદ મજા આવ્યો અને પબ્લિક હે ને બસમાં અમારે વધી જાય બોલો હે પબ્લિક જોડે એવું પબ્લિક વધી જાય એમ. બધું હરખું જ લાગે એમ લે ને એવું તો હોય નહીં જે આ જે પર તો આપણે ગોકુળ જવાના નહીં. ના. આ પર આખો રૂટ બદલ્યો, પણ જે ગોકુળની વાત કરીએ તો સાચી જ છે ને. ગોકુળની વાત 100% ની ભાઈ એમાં તો જૂઠું બોલાય નહીં એક ધરાવો બુધાકાભાઈ. મને તો સંચાલન જ એમનું ગમ્યું. પણ ઉદાહરણ હા એ તો હોય. એમનું સંચાલન જ મને એવું લાગ્યું કે ભાઈ આપ તમે અને દર્શન બધાકા કરવાના. બીજી વાત શું ખબર કે તો જે પછી આપણો જે જૂનવાણી ખરો ને સમય ભગવાન રેલા એ સમયની યાદ આવે એમ તો ગાડી અત્યારે કોઈ ડેમોલેશન થઈને કઈ બધું નવું બનાવ્યું એવું નહીં બાકી ટૂર તો ઘણાય કાઢે છે. તું તો કાઢે પણ જે આ આવો ના જે દેખાય. સંચાલન હે એવું કોઈ નાય બનતું નહીં. હું તો એટલું જ આપણા જે ઓર્ગેનાઇઝર બાદલસિંહ છે ને એમનું જે સંચાલન છે ને એ બહુ બેસ્ટ છે એમ તમારો સમય થઈ જ જાય ચા નાસ્તો તમે જે કહેતા હોય અરે એમ. કોઈ પણ વસ્તુ તમે સમય થઈ અને કોઈ પણ વ્યક્તિને જો કદાચ તકલીફ પડી હોય ને તો એ આગળ આવીને ઉભા રહી જાય અમારા એકાએક ભાઈ રવિ વસ્તુ તમે ભાઈ તૈયાર જ હોય. અમે હારું આ- પછી અગાઉ જ સંચાલન બધું કરેલું હોય. અમારી આ ઘાટીમાં પેલો જીતુભાઈ હે ને જીતુ એ જીતી હારો ખોવાઈ ગયેલો બાદલસિંહે લગભગ 1 કલાક મહેનત કરી અને એને કોઈ પેટ્રોલ પંપ થી લાયા બોલો હા બીજો ઓર્ગેનાઇઝર હોય ને તો એમ કે ભાઈ આને આવવું હશે તો આવશે ને આપણે હેડો ગાડી લઈને કારણ કે 50 માણસ ખોટી અરે 12 વાગ્યાના હોતા હતા ને તે હોતના 4 વાગ્યા. થઈ જાય એટલો સમય અમે બગાડ્યો. પન્નાજીની અંદર ખોવાઈ ગયેલો આવું પન્નાજી. ઈ ઘાટી પેલી આપણો ચંબલવારી. ચંબલની હા. ઘાટી પણ ખરેખર એ ચંબલના ઘાટું જે ઘાટી હે ને એ ડાકોર જોયા જેવી નહીં અને જોયા જેવી નહીં. અરે એ ઘાટી જોવો ને તો માણસ જો રાતે તો બીક લાગે છે શું વાત કરો કહાની. અને એ ચંબલની ઘાટી પાર ચાર કરવાની ખબર રાતે હવાર થતા તો જંગલમાં જ જંગલ છે એવડું મોટું એમપી પૂરું એમાં થાય એક ને વાત મહત્વની શું યુપી હોય? ચાલુ થાય તો અમારા એ જંગલ જ છે આ જે ને. બસ જાય હે ને બાદલસિંહની એની અંદર જે ડ્રાઈવર હે ને અલ્તાફભાઈ એ અલ્તાફભાઈ એવા ડ્રાઈવર હે ને તો કોઈ પણ સ્થળે તમે જવાનું હોય ને તો એવા રસ્તામાં બસ ઊભી રાખીને કોઈ પૂછે ના કે આ રસ્તો ચો જાય એ સીધું ધોમ આવે તો જ ઊભી થઈ જાય કેટલા અનુભવ એનું પોતાનું આ ભારતની કોઈ જગ્યા બાકી નહીં એમને ફરવા પછી એમને જ લઈ જવાય ને નવા ડ્રાઈવરો ના ચાલે અને હારું શૈલેષ વૃંદાવન જઈને આવીએ એટલે તને કેટલા દાડા સુધી વાપરે? ફરી હારું ગમતું જ નહીં કાલે તમને હું વાત કરું અમે તો જઈને આવતા ને ગાડી અને હારા ભોપલા ગાયન વગાડ્યું કે વૃંદાવન પ્યારો વૃંદાવન કે વૃંદાવન હા એ તો હારું મને તો હે ને અચાનક એમ જ થયું હારું હવે જતો રહું શું થયું એમ કે મેં એને એમ કહ્યું લે મેં કે વૃંદાવન જતું રહેવું હોય તો એવું શું કે રણુદા જવું હોય તો આપણે જતા રહીએ એટલે હું કઈ રણુદા નહીં કહેતો હું વૃંદાવન કહું અને અહીં જવા જ હે અહીં જતું રહેવા જ. પણ હારું જય ના ના એ ઓ જય ના પડે. ખરેખર હે ને તું આ યા મેં આવા આ દિવાળીએ જવાના ને તું જતો રહે હું તને સાચું કહું વૃંદાવન એકવાર જાતો ખરો કે આ હા, લોકો જે- જઈ આવું. એવું નહીં કહેતો આ લોકો એક એમ વખત કે તમે જાઓ તો- વિડીયો આવે બરોબર કે વૃંદાવન વૃંદાવન પણ વૃંદાવન જે હે ને એ ખરેખર એ એમને તો નથી જાય એને video ખબર આવતો. પડે વૃંદાવન શું હોય. બહુ આમ જોરદાર. તમે એમ કહો કે ભાઈ ખાલી ફરવાની જગ્યા હે તો ફરવાની જગ્યા નહીં, અનુભૂતિની જગ્યા હે. હીરો તો આવવાનો જ ને, હવે તે તો જોઈ. આ હીરો તો આવવાનો ને. વૃંદાવન. જે સારું એ આપણે પણ પોતાના બધું સારું અમુક જે આપણે અનુમાન કરેલું એ બધી વસ્તુ એ વૃંદાવનમાં જઈ આવ્યા ખરા એમ કે તો બાકી બિહારી પ્રેમાનંદ મહારાજ પછી આપણે બાદલસિંહ ને પેલા ચોગાડી ગયેલા બીજા અંદર. હા, જે- પેલા મહારાજ ગોપેશ્વર પેલા મહારાજ આપણા
તમે ગયેલા એ આશ્રમે? બાકી બી આપણે અનિરુદ્ધ અનિરુદ્ધ દાદા. એમના આશ્રમે પણ ગયેલા. એમના આશ્રમમાં પણ ગયેલા મજા આવે એમ અરે વૃંદાવન સંભાળીએ ને એટલે તો જવાનું થઈ જાય. એની તો વાત જ ના થાય વચ્ચે તો, ન ગઈ વાત લોચા પડી જાય. અને ગોકુળની રબડી જેવી. ગોકુળની રબડી હારી વાત જુદી. રબડી હારી. એકવાર ટ્રાય કરવો પડે. રબડી આગ્રાના પેડા હા, એ તો કશે કોમ ના. આગ્રાના પેઠા કે હે ને એ તો ખાલી કહેવાના જ. હાટકો એકલો કોમ નો હોય આગ્રાનો હેન્ડલ હાટકો પતરા જેવો ને ખેડો. એ કે હે ને કે અલે પેડા નહીં લે પેઠા. આ નહીં પેલો બરફી ભરીને આવતો લાગે. એ બરફીન પેડા કે છે. આર પાર દેખાય પેઠા. પણ ખરેખર વર્ષ જ આવે, બીજું કશું નહીં આ આવે. વખતનો પ્રવાસ જે આ ખરો ને મહારાષ્ટ્ર વાળો, એ પાછો જોરદાર થશે. યાદગાર બનશે. હા. કારણ કે એમાં શું અને જો અહીં આપણે એન્ટ્રી મારીએ તો અહીં જંગલ જ ચાલુ થાય. નવો સાપુતારા જંગલ ચાલુ થઈ જાય ને સાપુતારા તો ખરું જ બને કપડા. પણ એની અંદર જે આ જ્યોતિર્લિંગ આવી જાય ને ત્યાં, એ હારું બહુ મહત્વ એમ બધા માટે એમ. આ બધા કારણ કે એક વાત કહું, આજે તું કહું એકલો તો જઈ શકવાના નહીં, ના, એકલા પણ આ તો બસમાં આપણે પ્રવાસ ગોઠવ્યો હા તો જ જવાય. તો જતું બાકી રહેવાય. એકલાનું જવાય એવું જ નહીં. આપણે સ્પેશિયલ તો જવાય એવું જ જો નહીં માણસ જાય ને તો 25,000 ખર્ચો કરીને આવે. 25 હા અને તમારે વધારે જાય તો પતી પતી જાય. જાય. અને ફરવાની તો મજા કંઈક અલગ જ હોય. સારું કહું, મને તો આ તો સમય ઓછો પડે ઘેર આ પરિવાર માટે કાઢવો પડે એટલે. બાકી ખરેખર જો હું એકલો હોત ને તો બધો પ્રવાસ જ કરતો. કારણ કે એ મંદિરોમાં જે ફરવાની મજા હે ને એ બીજા કહે નહીં. લોકોને જે દેખાતો પણ આપણો અનુભવ એવો હોય એમ તો મંદિર જ જવું જોઈએ એમ. એટલે ગોઠવી દઈએ તા આવું. ગોઠવી દેવાનું જ ના, હવે શું પીરારો બે હરિયાણ નહીં લે. જયેશ ને પણ તારે મહારાષ્ટ્ર પ્રવાસમાં હે 2 મહિના રહ્યા હા 2 મહિના રહ્યા પણ તૈયારીઓ કરીએ ને બધા કામ. તો થાય. દર્શન થાય એટલે ખૂબ આનંદ થઈ જાય.